દાહોદમાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લખપતિ દીદીને ચેક તેમજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે યોજવામાં આવ્યો હતો. લખપતિ દીદી એટલે ટૂંકમાં કહીએ તો સ્વસહાય જૂથની એવી બહેનો કે જેઓ વાર્ષિક રૂપિયા 1 લાખ અથવા તેથી વધુની કમાણી કરે છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા પરિયોજનાના વિકાસનો મૂળ હેતુ નિભાવક્ષમ આજીવિકા વિસ્તરણ અને નાણાકીય તથા પસંદગીની જાહેર સેવાઓમાં પ્રવેશ મારફતે કુટુંબની આવક વધારવાના તેમજ ગ્રામીણ ગરીબ વર્ગને સક્ષમ બનાવવાનો છે, જેમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના સભ્યોને સખી મંડળો સ્વસહાય જૂથમાં સંગઠિત કરી ગરીબીમાંથી બહાર લાવવા પ્રયત્ન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને લખપતિ દીદી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં દોલતગંજ કન્યાશાળા દાહોદની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કરતા વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું હતું. ત્યારબાદ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક શ્રી BM પટેલે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શબ્દો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જે દરમિયાન સખી મંડળો દ્વારા બનાવેલ પ્રોડક્ટ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.